હેલો ફ્રેન્ડ્સ, ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીથી હું રીમા. ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું નોલેજ એન્ડ આઈટી ઝોન વિશે, જે ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીના અંદર બનવા જઈ રહ્યું છે. તો ચાલો સૌથી પહેલા આપણે જાણીએ નોલેજ એન્ડ આઈટી ઝોન કોને કહેવાય. આઈટી મતલબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી કોમ્પ્યુટર સિસ્ટમ એટલે ડિવાઇસને એક્સેસ, સ્ટોર, પ્રોસેસ અને ટ્રાન્સમિટ કરે છે. આ એક એવો વ્યાપક શબ્દ છે જેની અંદર હાર્ડવેર, સોફ્ટવેર અને નેટવર્કિંગ આ બધી ટેકનોલોજી ઇન્ક્લુડ થાય છે. આઈટીનો ઉપયોગ ઓલમોસ્ટ બધી જ ઇન્ડસ્ટ્રીમાં થાય છે અને ડેલી એક્ટિવિટીઝમાં કરાય છે, જેમ કે કોમ્યુનિકેશન, ડેટા મેનેજમેન્ટ અને બિઝનેસ ઓપરેશન. અને નોલેજ એટલે કે સ્કૂલ, કોલેજ વગેરે જ્યાંથી ઇન્ફોર્મેશન મળે. ધોલેરામાં આવી એક અલગથી ઝોન બનાવવામાં આવી છે. તો મિત્રો, નોલેજ એન્ડ આઈટી ઝોન બનવા પાછળ ઘણા બધા ફાયદા છે, જેનાથી બિઝનેસ, આઈટી પાર્ક અને એજ્યુકેશનલ કેમ્પસનો અનુકૂળ વાતાવરણમાં વિકાસ થાય. હવે જોઈએ નોલેજ એન્ડ આઈટી ઝોનમાં શું હશે. તો આમાં ઓફિસ કોમ્પ્લેક્સ, બિઝનેસ, આઈટી પાર્ક, કેમ્પસ, એજ્યુકેશનલ કેમ્પસ, કોમર્શિયલ વગેરે બનશે. અને હા, અહીંયા મેપમાં નોલેજ એન્ડ આઈટી ઝોનને પિંક કલરથી દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો હવે આપણે જાણીશું કે તમે મિનિમમ કેટલા મીટરના રોડ રોમાં ગ્રાઉન્ડ કવરેજ કેટલું કરી શકશો, બિલ્ડિંગની હાઇટ કેટલી રાખી શકશો, અને એમાં તમને મેક્સિમમ ફાર કેટલો મળશે, અને ફ્રન્ટ રિયર બંને બાજુ તમે કેટલી જગ્યા તમારે છોડવી જ પડશે. તો પહેલા તમને બતાવીશું, જો તમે મિનિમમ રોડ રો 55 મીટર યા આનાથી વધુ લો છો તો મિનિમમ પ્લોટ સાઇઝ 5000 સ્ક્વેર મીટર તો રહેશે જ, જેમાં મેક્સિમમ ફાર 5 રહેશે. આની અંદર તમે ગ્રાઉન્ડ કવરેજ 0 થી 10% સુધીનું કરી શકશો, અને આમાં બિલ્ડિંગની હાઇટ વધુમાં વધુ તમે 150 મીટર સુધીનું રાખી શકશો, જેમાં ફ્રન્ટ 10 મીટર, રિયર 8 મીટર, લેફ્ટ સાઇડ 6 મીટર અને રાઈટ સાઇડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે. જો તમે મિનિમમ રોડ રો 55 મીટર યા એનાથી વધુ લો છો તો આમાં મિનિમમ પ્લોટ સાઇઝ તમારે 5000 સ્ક્વેર મીટર તો લેવો જ પડશે. આમાં તમે મેક્સિમમ ફાર 5 રાખી શકો છો, અને આમાં મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 10 થી 20% સુધીનો રહેશે. અને જો તમે મેક્સિમમ ફાર 3 લો છો તો આમાં મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ તમારે 20 થી 30% સુધીનો રહેશે. અને મેક્સિમમ ફાર જો તમે 5 લો છો તો આમાં બિલ્ડિંગની હાઇટ વધુમાં વધુ તમે 126 મીટર સુધીનું રાખી શકશો. અને આમાં ફ્રન્ટમાં 9 મીટર, રિયરમાં 7 મીટર, જમણી બાજુ 6 મીટર અને ડાબી બાજુ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે. અને જો આમાં સેમ તમે મેક્સિમમ ફાર 3 લો છો તો મેક્સિમમ બિલ્ડિંગની હાઇટ તમારી 32 મીટર સુધીની રહેશે. અને આમાં તમે ફ્રન્ટમાં 8 મીટર, રિયરમાં 6 મીટર, જમણી બાજુ 6 મીટર અને ડાબી બાજુ 6 મીટરની જગ્યા તમારે છોડવી પડશે. આની અંદર તમે યુનિવર્સિટી કેમ્પસ, 4 યા 5 સ્ટાર હોટલ, મલ્ટી સ્ટોરેજ સર્વિસ એપાર્ટમેન્ટ, હોસ્ટેલ, પેટ્રોલ, સીએનજી, એલપીજી પંપ વગેરે બનાવી શકો છો. પણ તમે આમાં વિલા, ટેરેસ કે રો હાઉસ અને બંગલો આ બનાવી ન શકો. હવે આવે છે મિનિમમ રોડ રો, જે 25 મીટરથી વધારે અને 55 મીટરથી ઓછું હશે. એમાં મિનિમમ પ્લોટ સાઇઝ તમારે 1500 સ્ક્વેર મીટર તો લેવો જ પડશે, જેમાં મેક્સિમમ ફાર તમને 2.5 સુધીનો મળશે. અને આમાં ગ્રાઉન્ડ કવરેજ તમે ટોટલ 40% સુધીનો કરી શકશો. આમાં તમે બિલ્ડિંગની હાઇટ વધુમાં વધુ 20 થી 20 મીટર રાખી શકશો. અને આમાં ફ્રન્ટમાં 8 મીટર, રિયરમાં 6 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી સાઈડ 6 મીટર સુધી તમારે જગ્યા છોડવી જ પડશે. આની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ, ઓફિસ, બિઝનેસ પાર્ક, કોમર્શિયલ ઓફિસ, આઈટી પાર્ક, પ્રોફેશનલ કોલેજ, 3 સ્ટાર હોટલ, કોમર્શિયલ રિટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ પ્લાઝાસ, ફૂડ સ્ટ્રીટ, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, મલ્ટી સ્ટોરેજ સર્વિસ એપાર્ટમેન્ટ, પેટ્રોલ પંપ, સીએનજી, એલપીજી પંપ વગેરે બનાવી શકો છો. અને હવે 25 મીટર અને આની અંદર મિનિમમ રોડ રોમાં મિનિમમ પ્લોટ સાઇઝ 1500 સ્ક્વેર મીટરનું તમે રાખી શકો છો, જેમાં મેક્સિમમ ફાર 2 રહેશે અને મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ તમે 40% સુધી કરી શકશો. અને હા, આમાં બિલ્ડિંગની હાઇટ તમે વધુ 16 મીટર સુધીનો રાખી શકશો, જેમાં ફ્રન્ટ 8 મીટર, રિયર 6 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી બાજુ 6 મીટર સુધીની જગ્યા તો તમારે છોડવી જ પડશે. અને આમાં તમે ઓફિસ બિલ્ડિંગ પણ બનાવી શકો છો, જેમાં 100 થી ઓછું સ્ટાફ હોય, બજેટ હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ફૂડ પ્લાઝાસ, ફૂડ સ્ટ્રીટ, નેબરહુડ રિટેલ, ડિસ્પેન્સરી, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, હેલ્થ ક્લબ, ડે કેર સેન્ટર, પબ્લિક ફેસિલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટી બિલ્ડિંગ, વિલા, ટેરેસ અને રો હાઉસ વધુ બનાવી શકો છો. આવી ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ડેન્ટી ગ્રુપ્સને ફોલો કરો, બેલ આઇકનને પ્રેસ કરો. અને હા, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.